વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 14 માર્ચ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ફ્રેન્ડ થોડીક તબિયતના ઇસ્યુના કારણે આપણે થોડા લેટ થઈ ગયા છે ટૂંક સમયમાં બધા જ વિડીયો કરંટ અફેર્સના વિડીયો અપલોડ થઈ જશે મિત્રો ટોપિક પર આવીએ 14 માર્ચ 2024 ક્વેશ્ચન નંબર 1 છે હાલમાં મોરિશસ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો મિત્રો વાત છે આ મોરિશસ દિવસની એ દર વર્ષે 12 માર્ચે મનાવવામાં આવે છે શા માટે મનાવવામાં આવે તો 12 માર્ચ 1968 1968ના રોજ અંગ્રેજોથી મોરિશસ આઝાદ થયો હતો મિત્રો હાલમાં 11 માર્ચે વર્લ્ડ પ્લમ્બિંગ ડે 10 માર્ચે CISF સ્થાપના દિવસ 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 7 માર્ચે જન ઔષધિ દિવસ 6 માર્ચે ગાના સ્વતંત્રતા દિવસ અને 4 માર્ચે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ મનાવાયો તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખો હાલમાં કોણે સળંગ એશિયા પ્રશાંતમાં સર્વશ્રેષ્ઠ એરપોર્ટનો ખિતાબ જીત્યો છે તો કન્ટિન્યુ એશિયા પ્રશાંતમાં સર્વશ્રેષ્ઠ એરપોર્ટનો ખિતાબ જીત્યો છે દિલ્હી એરપોર્ટે મિત્રો દિલ્હી એરપોર્ટનું નામ શું છે તો ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ દિલ્હી એરપોર્ટનું નામ છે હાલમાં ગુજરાત સરકારે કેટલી નવી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો તો વેરી ઇમ્પોર્ટન્ટ તો ગુજરાત સરકારે કેટલી નવી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં 2 અને 2 કઈ છે એક છે નડિયાદ અને બીજી છે પોરબંદર છાયા કનુભાઈ દેસાઈએ જાહેરાત કરી છે હાલમાં કઈ બેંકે ઓલ ઇન વન પેમેન્ટ વિયરેબલ લોન્ચ કર્યો છે તો ઓલ ઇન વન પેમેન્ટ વિયરેબલ બરાબર ઓલ ઇન વન પેમેન્ટ વિયરેબલ લોન્ચ કર્યો છે મિત્રો હાલમાં ઇન્ડુસિન્ડ બેંકે કોણે ઇન્ડુસિન્ડ બેંકે મિત્રો ઇન્ડુસિન્ડ બેંકની સ્થાપના 1994માં થઈ હતી એનું હેડક્વાર્ટર મુંબઈ ખાતે આવેલું છે અને CEO છે હાલમાં સુમંત કટપાલિયા વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે અયોધ્યા GK G20 સમિટ T20 વર્લ્ડ કપ ફિફા વર્લ્ડ કપ ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ IPL GI ટેગ બલેરામ ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની CEO બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ GK સ્પોર્ટ્સ GK જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની PDF 10,000થી વધારે પ્રશ્નો પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં PDF મળી જશે હાલમાં કોને ડોક્ટર ઓફ સિવિલ લોની માનદ ઉપાધિથી સન્માનિત કરાયા તો ડોક્ટર ઓફ સિવિલ લોની માનદ ઉપાધિથી કોને સન્માનિત કરાયા છે ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં દ્રૌપદી મુર્મુને ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સન્માનિત કરવામાં આવ્યા છે હાલમાં કયા રાજ્યના સોનિતપુરમાં 50 મેગાવોટની સૌર પરિયોજનાનું ઉદ્ઘાટન કરાયું તો કયા રાજ્યના સોનિતપુરમાં 50 મેગાવોટની સૌર પરિયોજનાનું ઉદ્ઘાટન કરાયું તો રાઈટ આન્સર છે એમાં અસમ રાજ્યમાં આવેલું છે સોનિતપુર અસમના CM હેમંતા બિસ્વા શર્માએ 50 મેગાવોટની સૌર પરિયોજનાનું હાલમાં ઉદ્ઘાટન કર્યું છે વાત કરીએ હવે અસમના CM છે હેમંતા બિસ્વા શર્મા અસમના રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા અસમનું કેપિટલ છે દિસપુર હાલમાં અસમના જોરહાટમાં PM મોદીએ લાચિત બોરફુકનની 125 ફીટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું PM મોદીએ અસમ અને અરુણાચલ પ્રદેશને જોડવાવાળી સેલા ટનલનું હાલમાં ઉદ્ઘાટન કર્યું છે હાલમાં ક્યાં 8 આંખ અને પગવાળા બિચ્છુની નવી પ્રજાતિ મળી આવી તો 8 આંખ અને 8 પગવાળી બિચ્છુની નવી પ્રજાતિ મળી આવી છે ફ્રેન્ડ થાઈલેન્ડ ખાતે કયા દેશમાં થાઈલેન્ડ ખાતે મિત્રો થાઈલેન્ડનું કેપિટલ છે બેંકોક કરન્સી છે થાઈ બહત હાલમાં PM મોદીએ કયા રાજ્યમાં કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન કર્યું છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કયા રાજ્યમાં ગુજરાત રાજ્યમાં કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અમદાવાદના સાબરમતીમાં કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન કર્યું છે નરેન્દ્ર મોદીએ મિત્રો કોચરબ આશ્રમની સ્થાપના મહાત્મા ગાંધી જ્યારે દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા હતા પછી 1915માં મહાત્મા ગાંધીએ કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી અને હવે એનું ફરીથી નવીનીકરણનું ઉદ્ઘાટન કર્યું છે વડાપ્રધાન મોદીએ સાબરમતી આશ્રમ ખાતે મિત્રો હાલમાં રાજકોટ સ્ટેડિયમનું નામ નિરંજન શાહના નામ પર રખાયું ગુજરાતની વાત થઈ છે ગુજરાતના એક કચ્છી ખારેકને GI ટેગ મળ્યો ભારતના સૌથી મોટા થિયેટર ફેસ્ટિવલ ભારત રંગ મહોત્સવ કચ્છમાં શરૂ થયું દક્ષિણ કોરિયાઈ કંપની સિમટેક ગુજરાતના આણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપિત કરશે
હાલમાં વૈજ્ઞાનિકોએ વાસ્તવિક સમયમાં માનવીય લાગણીઓને ઓળખવામાં સક્ષમ ટેકનોલોજી શોધી છે. એનું નામ શું છે? તો મિત્રો એ છે PSIFI, અને આ PSIFIનું પૂરું નામ છે પર્સનલાઇઝ્ડ સ્કિન ઇન્ટિગ્રેટેડ ફેશિયલ ઇન્ટરફેસ. શું નામ છે? પર્સનલાઇઝ્ડ સ્કિન ઇન્ટિગ્રેટેડ ફેશિયલ ઇન્ટરફેસ. હાલમાં સુભાષચંદ્ર બોઝના જીવન પર આધારિત ડિજિટલ પ્રદર્શની સુભાષ અભિનંદનનું શુભારંભ કોણે કર્યું? તો નેતાજી સુભાષચંદ્ર બોઝના જીવન પર આધારિત છે મિત્રો સુભાષ અભિનંદન. એનું અર્જુન રામ મેઘવાલે હાલમાં શુભારંભ કર્યું છે. હાલમાં કઈ રાજ્યની સરકારે મહિલાઓ માટે 10 દિવસની વધારાની આકસ્મિક રજાની જાહેરાત કરી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં ઓડિશા સરકારે. જો ઓડિશાના તમામ સરકારી કર્મચારીઓ માટે પહેલા 15 દિવસની રજા હતી, બરાબર. હવે મહિલાઓને 10 દિવસ એક્સ્ટ્રા મળશે, તો ટોટલ મહિલાઓ માટે થઈ ગઈ 25 દિવસની આકસ્મિક રજા. ઓડિશાના સીએમ છે નવીન પટનાયક, રાજ્યપાલ છે રઘુવર દાસ, ઓડિશાનું કેપિટલ છે મિત્રો ભુવનેશ્વર. હાલમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઓડિશાના સંબલપુરમાં ભારતના પહેલા સ્કિલ ઇન્ડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. ઓડિશા સરકાર સ્વયં યોજના લોન્ચ કરી. ઓડિશામાં ગુપ્તેશ્વર વનને જૈવ વિવિધતા વિરાસત સ્થળના રૂપમાં જાહેર કરાયો છે. હાલમાં આવેલ રિપોર્ટ મુજબ 2019-23 વચ્ચે દુનિયાનો ટોપ હથિયાર આયાતક દેશ કયો બન્યો છે? તો 2019 થી 23 વચ્ચે દુનિયાનો ટોપ હથિયાર આયાતક દેશ કયો બન્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આની અંદર ભારત દેશ. કયો દેશ બન્યો છે? ભારત દેશ બન્યો છે. આ રિપોર્ટ આવી છે સિપ્રીની, બરાબર. સિપ્રી એટલે કે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્ટરનેશનલ, સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની રિપોર્ટ મુજબ ભારત જે છે દુનિયાનો ટોપ હથિયાર આયાતક દેશ બન્યો છે. મિત્રો વાત કરીએ હવે ભારતની, તો દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક ભારત બન્યો. ભારત વૈજ્ઞાનિકોને કેળાની છાલમાંથી ઇકો વુન્ડ ડ્રેસિંગ બનાવવાની જાહેરાત કરી છે. ભારતની પહેલી મહિલા રોબોટ વ્યોમ મિત્ર અંતરિક્ષમાં ઉડાન ભરશે. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારતીય પાસપોર્ટ 85મા નંબરે રહ્યું છે. હાલમાં નાયબસિંહ સૈની કયા રાજ્યના 11મા મુખ્યમંત્રી બન્યા? તો મિત્રો મનોહરલાલ ખટ્ટરે રાજીનામું આપ્યું અને હરિયાણાના 11મા મુખ્યમંત્રી બની ગયા છે નાયબસિંહ સૈની. હરિયાણાના રાજ્યપાલ છે બંડારુ દત્તાત્રેય. હરિયાણાનું કેપિટલ છે મિત્રો ચંડીગઢ. હાલમાં હરિયાણાના મુખ્યમંત્રીએ વન મિત્ર યોજના શરૂ કરી. ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ 2023 ફરીદાબાદમાં થયું. હરિયાણાએ પહેલી વખત વિજય હજારે ટ્રોફી જીતી. હરિયાણા સરકારે અભિનેત્રી મીતા વશિષ્ઠને મનોરંજન નીતિ પરિષદના અધ્યક્ષ બનાવ્યા. હાલમાં કોણે NCSCના અધ્યક્ષનો કાર્યભાર સંભાળ્યો છે? તો ફ્રેન્ડ નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટ, નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટના અધ્યક્ષનો કાર્યભાર સંભાળ્યો છે હાલમાં કિશોર મકવાણાએ. કોણે? કિશોર મકવાણાએ. સોરી. ફેબ્રુઆરી 2024 માટે ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ કોણે જીત્યો? તો મિત્રો યશસ્વી જયસ્વાલ અને એનાબેલ સધરલેન્ડ. યશસ્વી જયસ્વાલ મેલ છે, સધરલેન્ડ ફિમેલ છે. આ મિત્રો ઓસ્ટ્રેલિયાની છે અને આ ઇન્ડિયાના છે, બરાબર. આને 2024 માટે ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ મળ્યો છે. મિત્રો વાત કરીએ હવે, તો જાન્યુઆરી 2024ના ICC પ્લેયર ઓફ ધ મંથ બન્યા હતા સામર જોસેફ અને એમી હન્ટર. આ પણ તમારે યાદ રાખવાનું. હાલમાં એક્સરસાઇઝ કટલેસ એક્સપ્રેસ 2024નું આયોજન ક્યાં કરાયું? તો સેશેલ્સ ખાતે. સેશેલ્સ ખાતે એક્સરસાઇઝ કટલેસ એક્સપ્રેસ 2024નું આયોજન કરાયું. હાલમાં કોણ રાષ્ટ્રીય પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપની મેજબાની કરશે? તો મિત્રો એ કરશે જમશેદપુર. જમશેદપુર રાષ્ટ્રીય પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપની મેજબાની કરશે. વિદ્યાર્થી મિત્રો કરંટના પ્રશ્ન હતા. રિવિઝનની વાત કરીએ 13/3/2024 વર્લ્ડ પ્લમ્બિંગ દિવસ મનાવાયો 11 માર્ચના રોજ. કોને નેધરલેન્ડના ઇરાસ્મસ પુરસ્કાર 2024થી સન્માનિત કરાયા? તો અમિતાભ ઘોષને. હાલમાં ચર્ચામાં રહેલ ફ્લડ મેનેજમેન્ટ એન્ડ બોર્ડર એરિયાઝ પ્રોગ્રામ યોજના ક્યાં સુધી ચાલુ રાખવામાં આવી? 2025-26 સુધી. હાલમાં કયા રાજ્યના PM મોદીએ લાચિત બોરફુકનની 125 ફીટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું? તો અસમ રાઈટ આન્સર છે. હાલમાં કયા રાજ્યની સરકારે પરિવારોના ઉત્થાન માટે નિંગલ તાલામાં યોજના શરૂ કરી? તમિલનાડુ. હાલમાં કોને CVCમાં વિજિલન્સ કમિશનર નિયુક્ત કરાયા? તો AS રાજીવને. કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ કયા રાજ્યમાં MSME ટેકનોલોજી કેન્દ્રની આધારશિલા મૂકી? તો મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. હાલમાં રાયસીના ડાયલોગની કેટલામી આવૃત્તિ યોજવામાં આવી? તો 9મી. કોણે ધ કોન્સ્પિરન્સી નામની પુસ્તકનું અનાવરણ કર્યું? તો ગોટબાયા રાજપક્ષે. હાલમાં જસ્ટિસ સત્યેન્દ્ર સિંહને કયા રાજ્યના લોકાયુક્ત નિયુક્ત કરાયા? તો મધ્યપ્રદેશ. હાલમાં DRDOએ 500 કિલોમીટર રેન્જવાળી અગ્નિ 5 મિસાઇલનું ક્યાં સફળ પરીક્ષણ કર્યું? તો ઓડિશામાં. હાલમાં PM મોદીએ અસમ અને કયા રાજ્યને જોડવાવાળી સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું? અરુણાચલ પ્રદેશ. કયા
ક્યાં મહાત્મા બુદ્ધ કૃષિ અને ટેકનિકલ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરવામાં આવ્યો? તો કુશીનગર ખાતે. કોને મિસ વર્લ્ડ હ્યુમેનિટેરિયન પુરસ્કારથી સન્માનિત કર્યા? તો નીતા અંબાણીને. હાલમાં કયો દેશ દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક દેશ બન્યો? તો ભારત. હાલમાં ઉત્તર ભારતના પ્રથમ સરકારી હોમિયોપેથિક કોલેજની સ્થાપના થઈ છે કઠુઆ ખાતે. ફ્રેન્ડ, હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો ભારતીય પેરાલિમ્પિક સમિતિના નવા અધ્યક્ષ કોણ બન્યા? દેવેન્દ્ર ઝાંઝડિયા રાઈટ આન્સર હતું. ફ્રેન્ડ, આજનો પ્રશ્ન છે હાલમાં ક્યાં 3 દિવસીય પૂસા કૃષિ વિજ્ઞાન મેળો શરૂ થયો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.